વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે પ્રકરણ 13 સુધી શીખી ગયા છે. આજે આપણે નવું પ્રકરણ લઈશું, રૂપિયા પૈસા. તો રૂપિયા ને પૈસા તમે જાણો જ છો, છતાં પણ હું તમને કંઈક ફોટા સાથે, ચિત્ર સાથે હું શીખવું છું, તે તમે ધ્યાનથી જોજો અને સાંભળજો તો તમને ઝડપથી આવડી જશે. તો રૂપિયા પૈસા હું જે રીતે તમને શીખું છું તે રીતે તમારા ઘરમાં દાદા દાદી મમ્મી પપ્પા પાસે લઈને પણ તમે એ રીતે શીખજો. હું જે રીતે તમને શીખું તે રીતે તમારે ઘરમાં પણ તમારે એ રમત રમવાની છે તો તમને ઝડપથી આવડી જશે. અને ધ્યાન રાખજો કે જે રૂપિયા પૈસા લે છે પાછા જેમની પાસે લે તેમને તમારે આપી દેવાના, બરાબર? અને કઈ નોટ તમને ખબર જ છે, 10ની નોટ કે 20ની નોટ, 50ની, 100ની, તો આ બધી નોટ તમે જોઈ જશે. જૂની નવી બધી જ આવી ગઈ છે. અમુક રૂપિયા પૈસા, અમુક સિક્કા ચાલે છે, અમુક જૂના સિક્કા પણ બતાવશું. હાલમાં અત્યારે આપણે વાપરતા નથી. તો જુઓ, પ્રકરણ 14, રૂપિયા પૈસા. તો તમે રૂપિયા પૈસા જોયા છે, ઘરમાં છે જ, બરાબર? તો તમારા ઘરમાં આ વસ્તુ તમે જોયું નહીં હશે તો ધ્યાનથી હું બોલું તે સાંભળો. 5 પૈસા. અને શું બોલાશે? 5 પૈસા. 10 પૈસા. શું? 10 પૈસા, જે તમે સિક્કા ઘણા છોકરાએ જોયા પણ નહીં હશે, આ હમણાં વપરાતા નથી. 20 પૈસા, 25 પૈસા, 50 પૈસા. અત્યારે હાલ 1 રૂપિયો, 2 રૂપિયો, 5 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયા આ સિક્કા વપરાય છે. આ સિક્કા વાપરતા નથી. કયા કયા સિક્કા વાપરો છો તમે? 1 રૂપિયાના, 2 રૂપિયાના, 5 રૂપિયાના, 10 રૂપિયાના સિક્કા. તે ઉપરાંત 10 રૂપિયાની નોટ નવી અને જૂની, 20 રૂપિયા આ જૂની નોટ, નવી નોટ પણ છે. 50 રૂપિયાની જૂની નોટ પણ અને નવી નોટ પણ. 100 રૂપિયાની નવી નોટ, જૂની નોટ, 200 રૂપિયાની નોટ, 500 રૂપિયાની નોટ અને 2000 રૂપિયાની નોટ. આ બધું તમે જોઈ છે. તો આપણે એના વિશે આપણે થોડું ઘણું આજે શીખીશું. તો આપણે 10 પૈસાના 2 સિક્કા લઈએ. 10 પૈસાના 2 સિક્કા તો કેટલા થાય? 20 પૈસા. કેટલા થાય? 20 પૈસા. આને પણ આપણે 20 પૈસા કહીશું અને આને પણ 20 પૈસા કહીશું, બરાબર? એટલે 10-10ના 2 સિક્કા તો 20 પૈસા થાય. 10-10ના 2 સિક્કા તો 20 પૈસા થાય. 20-20ના 2 સિક્કા, 20-20ના 2 સિક્કા તો કેટલા થશે? ચાલો ગણો. 40 પૈસા. કેટલા? 40 પૈસા. તો 20-20ના 2 સિક્કા, 10-10ના 2 સિક્કા તો કેટલા થશે? આમ 1, 2, 3 ને 4 સિક્કા ગણીશું. આ 20 ને 20, 40, 50 અને 60 પૈસા, બરાબર? 10-10ના 4 સિક્કા, 1, 2, 3, 4 તો 10, 20, 30 અને 40. તો આ કેટલા પૈસા થયા? 40 પૈસા. 10-10ના 4 સિક્કા, 5નો 1 સિક્કો, બરાબર?
તો કેટલા પૈસા થયા? 10, 20, 30, 40 ને 5 45 પૈસા. બરાબર. તે જ રીતે 20નો એક સિક્કો, આ બીજો સિક્કો અને ત્રીજો સિક્કો, 20-20ના 3 સિક્કા અને 10નો એક સિક્કો. તો કેટલા પૈસા થશે? 20 ને 20 40 50 60 ને 70 પૈસા. કેટલા થશે? 70. 20ના 3 સિક્કા, 10નો એક સિક્કો અને 5નો એક સિક્કો. તો 20 ને 20 40 50 60 ને 5 75 પૈસા. કેટલા? 75 પૈસા. બરાબર. હવે 25 પૈસા. તો 25 પૈસાના 2 સિક્કા, તો 50 પૈસા. શું બનશે? 50 પૈસા. 25 ને 25 50. તો આ 50 પૈસાનો એક સિક્કો, 50 પૈસાનો એક સિક્કો, 25 પૈસાના 2 સિક્કા. તો કેટલા પૈસા થાય? તો જુઓ, 25 ને 25 50, 50 ને 50 100. કેટલા? 100. તો 100 પૈસા થયા. તો આપણે લખીશું 100 પૈસા બરાબર 1 રૂપિયો. શું થાય? 1 રૂપિયો. 25-25ના 4 સિક્કા હોય, 25 ને 25 50 અને બીજા 2 સિક્કા, તો 100 રૂપિયા થાય. 25-25ના 4 સિક્કા એટલે 100. એવી રીતે 25-25ના 2, 50નો એક સિક્કો, તો પણ 50 ને આ 50 100 પૈસા. હવે આ 50 પૈસાના 2 સિક્કા, 50 પૈસાના 2 સિક્કા, તો 100 પૈસા થયા. તો 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો આપણી પાસે 100 પૈસા બરાબર 1 રૂપિયો થશે. કેટલા રૂપિયા? 1 રૂપિયો. 100 પૈસા બરાબર 1 રૂપિયો. આવડી ગયું? 100 પૈસા બરાબર 1 રૂપિયો. 50 પૈસાના 2 સિક્કા બરાબર 100 પૈસા અને 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 1 રૂપિયો આ 100 પૈસા થયા. બરાબર. 1 રૂપિયો 100 પૈસા. 2 રૂપિયા 200 પૈસા. 3 રૂપિયા 300. ફરીથી જુઓ, 1 રૂપિયો 100 પૈસા. બરાબર. તો 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 2 રૂપિયા 200 પૈસા. 3 રૂપિયા 300 પૈસા. 4 રૂપિયા 400 પૈસા અને 5 રૂપિયા 500 પૈસા. 5 રૂપિયા 500 પૈસા. બરાબર. એ રીતે 1 રૂપિયાના 5 સિક્કા, 1 2 3 4 ને 5. 1 રૂપિયાના 5 સિક્કા, તો કેટલા રૂપિયા થાય? તો કે 5 રૂપિયા. 2 રૂપિયાના 5 સિક્કા, 1 2 3 4 ને 5. તો 2 રૂપિયાના 5 સિક્કા, તો કેટલા રૂપિયા થાય? 2 ને 2 4 5 6 7 8 9 10 રૂપિયા. કેટલા રૂપિયા થાય? 10 રૂપિયા. 5નો સિક્કો, બીજો 5નો, તો 5 ને 5 10 રૂપિયા. ત્રીજો સિક્કો, તો 5 રૂપિયાના 3 સિક્કા, તો કેટલા રૂપિયા થાય? 15 રૂપિયા. 10 રૂપિયાનો સિક્કો, કેટલા? 10 રૂપિયાનો સિક્કો 1, તો કેટલા રૂપિયા થાય? 10 રૂપિયા. કેટલા રૂપિયા? 10 રૂપિયા થાય. એવી રીતે આવા કોઈ પણ રૂપિયા ભેગા કરો. તો હવે હું 10 રૂપિયાનો એક સિક્કો, 5 રૂપિયાનો એક સિક્કો, 2 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાનો એક સિક્કો, 50 પૈસા. તો આપણે આ લાઈન આપણે શીખીશું. તો 10 રૂપિયા, 10 ને 5 15 રૂપિયા. 15માં 2 ઉમેરો 17, 10 15 16 17, 17 ને 1 18, 18 રૂપિયા થયા. અને 50 પૈસા. શું બોલાશે? 50 પૈસા. તો આપણે આ સિક્કાની ગણતરી કરીએ
તો 10 ને 5 15, 16 ને 17, 18 રૂપિયા 50 પૈસા બોલાય. તો તમે એને લખી શકો 18 રૂપિયા 50 પૈસા. પછી આવું પણ લખાય 18, આ ટૂંકમાં રૂપિયા લખાય 18 રૂપિયા અને 50 પૈસા. બરાબર. આ રીતે તમે ગણતરી કરો અને આ રીતે લખી શકાય. એવી રીતે આપણે જોઈએ કે 10-10 ની 2 નોટ, 10-10 ની, ચાલો અહીંયા 2 નોટ છે. બરાબર. 10-10 ની 20 ની 1 નોટ, તો કેટલા રૂપિયા થાય? તો 20 ને 10 30, 30 ને 10 40 રૂપિયા. કેટલા? 40 રૂપિયા. 50 ની 1 નોટ છે, 50 ની બીજી નોટ છે, તો 50 ની 2 નોટ, તો 50 ને 50 100 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા. 100 ની 1 નોટ, 50 ની 2 નોટ, તો કેટલા રૂપિયા થાય? 100, 50 ને 50 100. બરાબર. તો 100 ને 100 200 રૂપિયા. કેટલા રૂપિયા થાય? 200. હવે 100 ની 1 નોટ, 100 ની 1 નોટ, 50 ની 2 નોટ અને 200 ની 1 નોટ, તો કેટલા રૂપિયા થાય? તો 200 ને 100 300 ને 50 50 100, એટલે 200 300 ને 1 400 રૂપિયા. કેટલા થશે? 400 રૂપિયા. હવે 500 ની 1 નોટ, 100 ની 1 નોટ, 200 ની 1 નોટ, 50 ની 1 નોટ, બરાબર. 20 ની 1 નોટ અને 10 ની 1 નોટ, તો કેટલા રૂપિયા થશે? 500. નહીં સમજ પડે તો સરવાળો કરવાનો. 500 રૂપિયાની 1 નોટ, 100 રૂપિયાની 1 નોટ, 200 રૂપિયાની 1 નોટ, 50 રૂપિયા, તો 50 એકમ દશકમાં જ લખાય. 20 રૂપિયા અને 10 રૂપિયા. તો જુઓ 1 2 3 4 5 ને 6, 500 100 200 50 20 ને તેનો સરવાળો કરવાનો. 0 5 6 ને 7 ને 1 8, 5 6 7 ને 8, તો જુઓ 880 રૂપિયા થાય. તો આપણે ગણી લઈએ. જુઓ 500 600 700 800, બરાબર. 800 રૂપિયા. 800 ને ઉપર 50 એટલે 850 રૂપિયા. 20 રૂપિયા, 50 60 ને 70 ને આ 80, તો થઈ ગયા 580 રૂપિયા. બરાબર. તો આ રીતે તમારે ગણતરી કરવાની રહેશે. તમારે પણ ઘરમાં મારી જેમ જ એક પેન્સિલ નોટ લઈને લખીને રમવાનું રહેશે. મારી પાસે પાછું એક શીખવું છું. 100 રૂપિયા છે, 50 ની 1 નોટ છે અને 2 ના 2 સિક્કા છે. તો મોડે મોડે ગણાય 100 50 એટલે 150 રૂપિયા અને 2 ના 2 સિક્કા, તો 2 ને 2 4, તો 4 રૂપિયામાં ઉમેરવાના. તો 0 4 4 5 1, તો 154 રૂપિયા થાય. કેટલા? 154. 150 ને 2 ને 2 4, તો 154 રૂપિયા થાય. આ રીતે તમારે ગણતરી કરવાની રહેશે. સમજ પડી ગઈ બધાને? તો ધ્યાનથી આ જો તમે જોયું હશે, આ જ રીતે તમારે રૂપિયા પૈસા મમ્મી પપ્પા પાસે લેવાના અને આ જ રીતે તમારે રમવાના. એટલે તમને અત્યાર પછી પૂછવામાં આવે કે 50 ની 4 નોટ, તો કેટલા રૂપિયા થાય? 50 ની 4 નોટ, તો કેટલા રૂપિયા થાય? તો 50 4 વાર લખવાનું, કે 50 ગુણ્યા 4 કરવાનું. શું કરવાનું? 50 ગુણ્યા 4 નોટ. તો 4 0 0 ગુણાકાર શીખી ગયેલા છે. 4 5 20, તો કેટલા રૂપિયા થયા? 200 રૂપિયા. બરાબર. હવે તમને પૂછવામાં આવે
કે 25 પૈસાના 4 સિક્કા, તો 25 ગુણ્યા 4, 4 પંચા 20, 0 વધી 2, 4 દુ 8 ને 2 10, તો 100 પૈસા. સાંભળજો, 25નો સિક્કો છે, 25 રૂપિયા નથી, 25નો સિક્કો શું છે? સિક્કા. 25ના 4 સિક્કા, કેટલા? 25 પૈસાનો સિક્કો છે અને 4 સિક્કા છે, બરાબર. તો 100 પૈસા થાય. તો 100 પૈસા બરાબર 1 રૂપિયો, બરાબર. 100 પૈસા બરાબર 1 રૂપિયો. 1 રૂપિયાના 7 સિક્કા, 1 રૂપિયાના 7 સિક્કા, તો કેટલા રૂપિયા થાય? 7 રૂપિયા. 2 રૂપિયાના 2 સિક્કા, 1 રૂપિયાનો 1 સિક્કો, તો કેટલા રૂપિયા થયા? 2 ને 2 4 ને 1 5, કેટલા? 5 રૂપિયા થયા. 2 2ના 4 સિક્કા, 2 2ના 4 સિક્કા, તો 2 ને 2 4, 5 6 7 8 ને 1 9, તો 9 રૂપિયા થાય. 4 સિક્કા ને રૂપિયાનો 1, તો કેટલા થાય? 9 રૂપિયા. એવી રીતે 5નો આપણે 1 સિક્કો લઈએ, 2નો 1 સિક્કો લઈએ, 1 રૂપિયાનો 1 સિક્કો લઈએ, 50 પૈસાનો 1 લઈએ અને 25નો 1 લઈએ. તો જુઓ કેટલા થયા? 5 6 ને 7 8, 8 રૂપિયા થયા. 50 પૈસા ને 25 પૈસા, તો 50 ને 25 પૈસા નહીં આવડે તો તમે બાજુમાં 50 વત્તા 25નો સરવાળો પણ કરી શકો. ને મોડે કરતાં આવડે તો 50 60 70 ને 5 75, તો 75 પૈસા. 5 6 7 ને 1 8 રૂપિયા અને 75 પૈસા. એ રીતે તમે લખી શકો અને 8 રૂપિયા 75 પૈસા બોલી શકો. તમે ઘણું બધું તમને શીખવું છે. તો આ રીતે તમારે 100ની નોટ લેવ, 50ની નોટ લેવ અને એ બધાની ગણતરી કરો. અને આ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં પણ આપેલું છે, તો તે રીતે તમે ગણતરી કરીને લખવાનું રહેશે. પહેલાં તમારે ઘરમાંથી પૈસા લઈને આ રીતે રમત રમવાની છે, બરાબર. પોતે આપણે અત્યારે જાતે જાતે જ રમત રહીને આપણી ઈચ્છાના પૈસા ભેગા કરવાના, રૂપિયા પૈસા ગણવાના અને બાજુમાં તમારે લખવાનું. તો જુઓ, પ્રકરણ 14 રૂપિયા પૈસા, બરાબર. જોડકા જોડો. તો તમને આ એક મારી પાસે નોટ નથી, તો આ 1 રૂપિયાની નોટ, તો 1 રૂપિયાના સિક્કા સાથે જોડવાનું છે. તો જોડો. ચાલો પેન્સિલ અને સ્વાધ્યાય પોથી ખોલો. તો રૂપિયા, આ નોટ કહેવાય. શું કહેવાય? નોટ અને સિક્કા. તો 1 રૂપિયાની નોટ ને 1 રૂપિયાનો સિક્કો જોડો. 2 રૂપિયાની નોટ અને 2 રૂપિયાનો સિક્કા સાથે જોડો. 5 રૂપિયા 5 રૂપિયાના સિક્કા સાથે જોડો. 20 રૂપિયાની નોટ, તો જુઓ 20 રૂપિયાનો સિક્કો નથી, તો 10 રૂપિયાનો એક સિક્કો અને 5 રૂપિયા અને 5 રૂપિયા, તો 5 ને 5 10, 10 ને 10 20. તો એ રીતે તમારે જોડવાનું રહેશે. 10 રૂપિયાની નોટ, 10 રૂપિયાનો સિક્કો જોડો. તો પાના નંબર 216 જોડકા જોડવાના રહેશે. 10 10ની સિક્કો અને નોટ એ જોડવાના રહેશે. અને તમે આવી રમત પણ પોતે રમવાની રહેશે. જો તમે 10 દિવસ આ રીતે પૈસા ગણશો તો તમને આ પ્રકરણ શીખવાની મજા આવશે અને ઝડપથી આવડી જશે. આપણે આવતા પીરિયડમાં વધારે શીખીશું.